શુદ્ધરક્ષાનો શંખનાદ વંદે શુદ્ધજ્ઞાનમ વંદે શુદ્ધજ્ઞાનમ વંદે શુદ્ધજ્ઞાનમ વંદે શુદ્ધજ્ઞાનમ। ओ देवादिदेवा करू तारी हूँ सेवा, हो देवादिदेवा करू तारी हूँ सेवा। वंदे 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 शुद्धज्ञानम 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 वंदे शासनम शासनम वंदे शासनम शासनम। આ વિશ્વમાં જે શ્રેષ્ઠ છે, સર્વ ધર્મમાં તુલ્ય છે। આ વિશ્વમાં જે શ્રેષ્ઠ છે, સર્વધર્મમાં તુલ્ય છે। સૂરીશ્વરોનો શ્વાસ છે, મુનિઓ તણો વિશ્વાસ છે, મુનિઓ તણો વિશ્વાસ છે। वंदे शुद्धज्ञानम वंदे शुद्धज्ञानम। नमो नमो प्रणाम। પ્રણામ સર, શાતામાં છો? પ્રણામ સર, સુક્ષાતામાં છો? नमो સાતામાં नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सम्बसाहूणं यशो पंचन मुक्तारो शब्बपाबप्पणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। अज्ञानतिमिरन्धानां ज्ञानञ्जनो शलाकया नेत्रं उन्मीलितमेन तस्मै श्रीगुरवे नमः। परम पूज्य पूज्यपाद महोपाध्याय भगवंत ज्ञान सागर जी गणिवर ना शिष्यवर विरचित श्री धन्य चरित्र अर्थात धन्य कुमार चरित्र ने ए धन्य कुमार चरित्र संस्कृतना प्रवेश माटे सरल भाषा में ए रचेलो एक गद्यानुवाद। आम तो पद्यानुवाद पण मळे छे, पण અહીં આપણે ગદ્યાનુવાદનો જ અહીં આપણે જોવાના છીએ। સર્વપ્રથમ મંગલાચરણ સ્વરૂપે આપણે 3 નવકારનું સ્મરણ કરીએ, જેથી આપણો ગ્રંથ નિર્વિઘ્ને એ પૂર્ણ થાય। નમો રિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ नमो वज्रायाणं नमो लोये सब्बसाहूणं यशो पंचन मुक्तारो सब्बपापनाशनो मंगलानं च सब्बेसिं परमं भवै मंगलम्। नमो रिहंताणं नमो सिद्धाणं नमो आयरियाणं नमो वज्रायाणं नमो लोये सब्बसाहूणं यशो पंचन मुक्तारो सब्बपापनाशनो मंगलानं च सब्बेसिं परमं भवै मंगलम्। नमो रिहंताणं नमो सिद्धाणं नमो आयरियाणं नमो वज्रायाणं नमो लोये सब्बसाहूणं येषु पंचमुक्तारो सब्बपापनाशनो मंगलानं च सब्बेसिं परमं भवै मंगलम्। અહીં નમો સમણસ્સ ભગવો મહાવીરસ્સ
પ્રભુ શ્રીમદ રાજેન્દ્ર સુરીશ્વરજી ગુરુભ્યો નમઃ. સર્વપ્રથમ કે નમો સમનસ્સ ભગવો સમન ભગવંત શ્રી મહાવીર સ્વામીને નમસ્કાર થાવ. સાથે સાથે એક ગદ્યાનુવાદ તરીકે જે કરેલા છે તે એ રાજેન્દ્ર સુરીના એવા એમના ગુરુ શ્રી પ્રભુ શ્રી રાજેન્દ્ર સુરીશ્વરજી ગુરુભ્યો નમઃ. એ રાજેન્દ્ર સુરીશ્વર ગુરુને નમસ્કાર થાવ. શ્રી ધન્ય ચરિત્રમ, શ્રી ધન્ય ચરિત્ર એમાં પ્રથમ મંગલાચરણ મળે જે ગાથા છે પહેલા ગ્રંથકારનો અને બીજા રૂપે અહીં ટીકાકાર અર્થાત એ ગદ્યાનુવાદ જે કરેલા છે એ ગદ્યાનુવાદનું છે. 1 મિનિટ ચાલુ રાખજો. હેલો. તો અહીં શ્રેયસ્ત્રી જગદ્ધેય શ્રી નાભેય તનોતુ વહ યદુપજ્ઞા જયતેસ્યા ધર્મ કર્મ વ્યવસ્થિતિ. નીચે સ્વસ્ત્રી શ્રી સુખદમ નાથમ યુગાદીશમ જિનેશ્વરમ નત્વા ધન્ય ચરિત્રસ્ય ગદ્યાર્થો લિખ્યતે મયા. તો પહેલા તો આપણે જે શ્લોક છે એ શ્લોકનો સર્વપ્રથમ નીચે એની અંદર આપણે જે છે કે એક ફૂટનોટ પણ આપેલા છે. એ પહેલા આપણે જે ક્રિયાપદ આદિ પહેલા સંધિ વિચ્છેદ આદિ પહેલા કરી લઈએ. સશ્રેય ત્રિજગત હેય જગત હય જગદ્ધેય શ્રી નાભેય તનોતુ વહ યદ ઉપજ્ઞા જયતિ એષા ધર્મ કર્મ વ્યવસ્થિતિ. અને સ્વસ્તિ શ્રી સુખદમ નાથમ યુગાદીશમ જિનેશ્વરમ નત્વા ધન્ય ચરિત્રસ્ય ગદ્યાર્થમ લિખ્યતે મયા. નીચે જે ફૂટનોટ જો તમે એની અંદર શ્રીમદ જીન કીર્તિ સુરી પ્રણીત જે દાન કલ્પદ્રુમ સ્થ અયમ મંગલ શ્લોક. એટલે આ મંગલ શ્લોક ક્યાંથી લીધેલા છે? શ્રીમદ જીન કીર્તિ સુરેશ્વર દ્વારા પ્રણીત એવા દાન કલ્પ દ્રુમ નામનો જે ગ્રંથ છે ત્યાંથી રહેલો આ મંગલ આપણે એ મંગલ શ્લોક જે છે તેનો જ અહીં આ લીધેલા છે, ઉદ્ધરિત છે. અને પ્રથમ શ્લોકસ્ય નીચે આવશે કે પ્રથમ શ્લોકસ્ય વ્યાખ્યા નીચે 2 નંબરમાં. અને પછી બીજો કે દાબ કલ્પ દ્રુમે સર્વજ્ઞ ઉપક્રમ ધર્મ પરમ મંગલમ ભવેત અસૌ ચતુર્ધા ધર્મ તત્ર અપી પૂર્વમ દાનમ પ્રશંસતે. એ આપણે એની અંદર આપણે જોશું. તો સ થી આપણે શું તો તે કયા કેવા પ્રકારનું છે એમાં ક્રિયાપદ આપણે કયું છે? આમાં પહેલા શ્લોકની અંદર ક્રિયાપદ કયું છે? તનોતુ. તનોતુ અર્થ શું થાય? એની અંદર આપણે વિસ્તારો. બરાબર છે. આપણે શેનો વિસ્તાર થાવ? કોનો વિસ્તારે? વહ એટલે તમારું. એટલે તમારું જે છે એ તમારું એ વિસ્તારે શું? શ્રેયસ એટલે કલ્યાણ. બરાબર. તે કલ્યાણ જે છે એ કલ્યાણ ને વિસ્તારે. કોણ વિસ્તારે? ઋષભદેવ ભગવાન ને કરેલો એટલે નાભી સંબંધી એટલે કોણ થાય? શ્રી ઋષભદેવ ભગવાન. એટલે શ્રી ઋષભદેવ ભગવાન કેવા છે તે? જગત જગતના ધ્યાન કરવા યોગ્ય. બરાબર છે. ધ્યેય તરીકે આપણે લેવાના. એટલે ત્રણેય જગતની અંદર ધ્યાન કરવા યોગ્ય એવા શ્રી આદિનાથ ભગવાન. પાછા કેવા છે તે?
બીજામાં આપણે શું છે? જયતિ એટલે જય થાવ, એટલે જય થાવ. કોણ? તો એસા ધર્મ કર્મ વ્યવસ્થિતિ. આ ધર્મ કર્મની વ્યવસ્થિત જે આપણે વ્યવસ્થિત જે સ્થિતિ છે, ધર્મ કર્મ વ્યવસ્થિતિ એટલે એ સ્થિતિ, ધર્મ કર્મની જે સ્થિતિ છે એ સ્થિતિને એ સ્થિતિ ને કરનાર યદ ઉપજ્ઞા એટલે કે જેની ઉપજ્ઞા વડે, એટલે જેની ઉપજ્ઞા વડે ધર્મ કર્મની એ સ્થિતિ છે, એ સ્થિતિ પણ શું થાય? એની અંદર આપણે જય થાવ. બીજામાં ઉપજ્ઞા એટલે? હાજી, ઉપજ્ઞા એટલે? ઉપજ્ઞા એટલે કે એની અંદર જે બતાવેલી કે પ્રરૂપેલી. પરુપેલા. જી. પછી આગળની અંદર શું છે કે સ્વસ્તિ શ્રી સુખદમ નાથમ જે જુગાદીશમ જિનેશ્વરમ નત્વા ધન્ય ચરિત્રસ્ય ગદ્યાર્થ લિખ્યતે મયા. એટલે આમાં શું છે? લિખ્યતે. લિખ્યતે અર્થાત લખાય છે. લખાય છે. શું લખાય છે? ગદ્યમાં ધન્યકુમાર ચરિત્ર ગદ્યાર્થ ગદ્યમાં એટલે કે આ ગદ્યનો જે છે એ ગદ્યાર્થ સ્વરૂપે એ લખાય છે. એટલે એકચ્યુઅલ એ શેમાં છે? પદ્યાર્થમાં છે. એટલે કે પદ્ય સ્વરૂપે છે, પણ એ પદ્યના આની અંદર ગદ્યાનુવાદ તરીકે એ લખાય છે. કોના વડે? તો મયા. મયા એટલે મારા વડે. બરાબર. કોનું છે ગદ્ય? યદુપ્રજ્ઞાનું શું જરા કહેશો? ધન્ય ચરિત્રસ્ય એટલે ધન્ય ચરિત્ર એટલે શ્રી ધન્યકુમાર ચરિત્રનો ગદ્યાર્થ મારા વડે લખાય છે. કેવી રીતે? તો નત્વા. નત્વા એટલે નમસ્કાર કરીને. નમસ્કાર કરીને. તો જીનેશ્વરમ એટલે કે એટલે જીનેશ્વરને. કયા જીનેશ્વરને? યુગાધીશ. યુગના પહેલા ઈશ્વર. યુગાધીશ. યુગને આદિમાં થયેલા એટલે કે યુગના આદિના ઈશ અર્થાત આદિનાથ ભગવાનને. ઈશ્વર. અચ્છા, કેવો છે તે? નાથમ. સુખન. એટલે નાથને. કેવા છે નાથ? પાછા કેવા છે? શ્રી સુખદમ. સુખદમ. આપનાર, લક્ષ્મી અને શ્રી સુખ સુખદમ. આપનાર. શ્રી સુખને આપનાર. આપનાર. અને આગળ શું છે? સ્વસ્તિ. સ્વસ્તિ એટલે કે એની અંદર આ સ્વસ્તિ તરીકે કલ્યાણ. કલ્યાણ. એટલે શું? કલ્યાણકારી. પાછો લક્ષ્મી અને સુખદ. સુખને એટલે લક્ષ્મી અને સુખને આપનાર નાથ ત્યારે યુગાદીશ એવા જીનેશ્વરને આપણે નમસ્કાર કરીને ધન્ય ગદ્યમાં ચરિત્રનો ધન્ય ગદ્યાર્થ ચરિત્રનો મારા વડે લખાય છે. લખાય હવે છે. ટીકા તરીકે ગદ્ય સ્વરૂપે શું લખાય છે એની અંદર? આગળ યદુ ઉપજ્ઞાનું પરિચિત ઉપજ્ઞા. ઉપજ્ઞા. હા, યદ ઉપજ્ઞા ઇતિ યદુ ઉપજ્ઞા આ સંધિ છે. હા, એટલે ઉપજ્ઞા એટલે ઉપજ્ઞા એટલે અત્યારે છે કે પ્રણીત એના વડે કરાયેલા સૌથી પરુપેલ. ધર્મ પરુપેલ. કર્મની સ્થિતિને બતાવનાર કોણ? પહેલા. અચ્છા. ધર્મ કર્મ ને વ્યવસ્થિત એટલે સ્થિતિને બતાવનાર કોણ હતા સર્વપ્રથમ? આદેશ્વર ભગવાન. ઋષભદેવ ભગવાન. તો એ જ ભગવાન. કે એટલે કે એ ધર્મ કર્મ ને એના જ સ્થિતિને બતાવનાર, એની ઉપજ્ઞાને કરનાર, એના વડે પ્રણીત જે છે એવા હા, તે ધન્યવાદ. આદિનાથ ભગવાનને શું છે? તમારું આ કલ્યાણને એટલે ત્રણેય જગતના ધ્યેય કરવા યોગ્ય એવા કલ્યાણને તમારો વિસ્તારે. ચલો, કોણ વાંચે છે? જયત એસા એટલે ગુરુજી? હાજી, જયત એસા. આ જયત એસા ને જયતિ એસા સંધિ છે. જયત. જી ગુરુજી. અશ્વસરના નિયમથી આ સંધિ થયેલો છે. જી યવરલ. ચલો બોલો નેમિષભાઈ. જી સર, પ્રણામ સર. હાજી. તત્ર શ્રી પદ્યબંધ ધન્ય ચરિત્ર કારક મંગલ અર્થમ પ્રથમમ શ્રી ઋષભદેવ દેવ સ્તુતિ રૂપમ આશીર્વાદમ દદાતિ. તેમાં શ્રી પદ્યબંધ એવા ધન્ય ચરિત્રને કરનાર એવા જે છે તેઓ એટલે ધન્ય ચરિત્રને રચયિતા. જી સર, એવા રચયિતા એવા જે છે તેઓ મંગલને માટે પહેલા એવા શ્રી ઋષભદેવ ભગવાનની સ્તુતિ રૂપ આશીર્વાદને આપે છે. એટલે આશીર્વાદને આપે છે એટલે કે એ મંગળાચરણ સ્વરૂપે છે. બરાબર? જી સર.
અને સર, તે કયા મંગલાચરણ. પ્રમાણે? તો તદ યથા. હવે જે ગાથા છે એનો જ અહીં ટીકા. તો ટીકા કઈ રીતે કરાય? તો સ એટલે શું? તો એની અંદર કહે છે તે પ્રથમ શ્લોકની વ્યાખ્યા. એટલે સ થી આપણે શું લેવાનું છે અહીં? તો પ્રથમ શ્લોકની વ્યાખ્યા. એટલે પ્રથમ શ્લોકમાં જે સ છે એ સ એટલે કોણ? તો એની અંદર કહે છે શ્રી નાભી રાજપુત્ર. જી સર. શ્રી નાભી રાજપુત્ર યુષ્માકમ નહીં, વહ. શ્રી નાભી રાજપુત્ર. હા, એટલે કે સ એટલે શું? તો સ એટલે શ્રી નાભી રાજાના પુત્ર. પછી આગળ જે છે વહ. વહનો અર્થ શું કરવાનો? તો યુષ્માકમ એટલે તમારું. જી. શું? તો શ્રેય. શ્રેય એટલે શું? તો મંગલમ. આપણે કોને વિસ્તારે? તો મંગલમ વિસ્તારય. તનોતુ આની અંદર છે. એ મંગલને શું છે? એમના એટલે શ્રેયને એ વિસ્તાર્યો. એટલે તમારું શ્રેયને વિસ્તારે. એટલે કથમ પાછો એની અંદર કહે છે કે કથમ ભૂત શ્રી નાભિરાજ પુત્ર. એટલે નાભેય શબ્દ છે, પણ એ નાભિરાજાનો પુત્ર કેવા પ્રકારના હતા? તો એનો જવાબ આપે છે શું? ત્રિજગદ્ધેય. અર્થાત તો ત્રિજગદ્ધેય એટલે શું? તો સ્વર્ગ મર્ત્ય પાતાલ રૂપાનામ, જે જગત્રય વર્તી જીવાનામ. એટલે સ્વર્ગ, મર્ત્ય એટલે પૃથ્વી, અને પાતાલ એટલે કે ઉર્ધ્વ, મધ્ય અને અધ. આ ત્રણેય રૂપના જે જગત્રય છે, એટલે ત્રણ જગત છે, અને તેમાં રહેલા જે જીવો છે એ જીવો માટે કેવા છે? તે જીવોના ધ્યાતુમ યોગ્ય એટલે ધ્યાન કરવા યોગ્ય છે. ત્રિજગદ્ધેયનો અર્થ કરેલો. એટલે ત્રણેય જગતને ધ્યાન કરવા એટલે શું? તો ત્રણેય જગતના પ્રાણીઓને ધ્યાન યોગ્ય એવા કોણ છે? નાભિરાજા છે. એટલે શું? નાભિરાજાનો પુત્ર. નાભિરાજા નહીં, એટલે આદિનાથ ભગવાન છે. પાછા કેવા છે કે એ આદિનાથ ભગવાન વડે શું કરાયેલો છે? તો યેન એટલે કે જેને, એટલે યદ થી શું લેવાનું છે? તો યેન એટલે જેના વડે. એટલે શું? તો શ્રી ઋષભેન એટલે ઋષભ ભગવંત વડે કૃતા એટલે કરાયેલી. શું? ધર્મ કર્મ વ્યવહાર પદ્ધતિ. આજે ધર્મ કર્મ વ્યવસ્થિતિ છે, એટલે ધર્મ કર્મના વ્યવહારની પદ્ધતિ. એટલે કે ઇહ પરલોકાર્થ સાધક એટલે આલોક અને પરલોકને સાધનાર. એટલે વિધિ માર્ગ આદિ અપી એટલે કે એના સાધનાર જે વિધિ વગેરે પણ એ સર્વોત્કૃષ્ટતયા પ્રવર્તતે. એ સર્વ ઉત્કૃષ્ટ સ્વરૂપે એ પ્રવર્તે છે. હાજી આગળ. ઇતિ એવમ. જી સર. ગુરુજી આની સંધિ કોને? જગત્રય વર્તી જીવાનામ. તમારી સંધિ કશી નથી. હા ગુરુજી. કઈ નથી. સમાસ છે આપણે. જી. હાજી આગળ. સર આજે જી, છે ને વિધિ માર્ગ અદ્યપી છે કે આદિ છે? વિધિ માર્ગાદ્યાપી એટલે વિધિ માર્ગ આદ્યપી. જી. વિધિ માર્ગ આદિ. તો અદ્ય થાય આજે પણ ઈ સર્વોત્કૃષ્ટપણે પ્રવર્તે અદ્યપી જ છે. કરવાનો. અદ્યપન. હા જી સર. એટલે સ્થાપીને ને ગુરુજી હા આજે પણ ઈ પ્રવર્તે છે. હા વિધિ માર્ગ સ્થાપીને ને અધ્યપી એટલે ના. નહીં. અદ્યપી એટલે આજે પણ, હજુ પણ. અચ્છા ઓકે. હા ગુરુજી. એ વિધિ માર્ગ કેવો છે કે અદ્યપી સર્વોત્કૃષ્ટતયા પ્રવર્તતે. આજે પણ તે એ ઉત્કૃષ્ટ પ્રકારે તે પ્રવર્તે છે. બરાબર છે. હાજી આગળ. જી સર. ઇતિ એવમ સમુચિત ઇષ્ટ દેવતા સ્મરણ આશીર્વાદાત્મકમ મંગલમ કૃત્વા સપ્રભેદમ સર્વ અભીષ્ટ અર્થસિદ્ધિકૃત ધર્મ માર્ગ વ્યનક્તિ. જી સર. ધર્મ માર્ગ વ્યનક્તિ. ઇતિ એવમ આ પ્રમાણે ઉચિત એવા ઈષ્ટ દેવના સ્મરણ પૂર્વક સ્મરણ રૂપી આશીર્વાદ પૂર્વક આશીર્વાદાત્મક એવા મંગલને કરીને એવા મંગલને કરીને પ્રભેદ એટલે પ્રતિભેદો સહિત એવા સર્વ પણ ઈષ્ટ એવો અર્થ હોય કે સિદ્ધિ કરેલી અભિષ્ટ અર્થ એટલે ઈચ્છિત. એટલે ઈચ્છિત અર્થને
ઈચ્છિત અર્થને સિદ્ધિ એટલે કરનાર. સિદ્ધિકૃત એટલે સિદ્ધિને કરનાર જી એ સર. કોણ છે? સિદ્ધિ તો ધર્મ માર્ગ. ધર્મ માર્ગ. અને એ જી સર. ધર્મ માર્ગને હવે કહે છે. એટલે જી સર. આ જે છે મંગલ કરીને એ મંગલથી શું થાય? તો ઈચ્છિત અર્થને પ્રાપ્તિ થાય. તો એ ઈચ્છિત અર્થની સિદ્ધિ માટે કોણ? તો એ ધર્મ જે છે તો એ ધર્મ માર્ગ કેવા પ્રકારનો છે તે અહીં કહે છે. વ્યનક્તિ એટલે કહે છે. ઇહ જી સર. ઇહ અપારાવાર સંસાર અટવ્યામ પરિભ્રમણમ કુર્વતામ પ્રાણીનામ ચુલ્લક આદિ દશભિ જ્ઞાતૈ અતિ દુર્લભમ દુર્લભમ. માનુષ્યમ. મનુષ્ય. જી સર. હા, આટલું. દુર્લભમ માનુષ્ય. એટલે કે આની અંદર જો અહીં ત્રીજા નંબર જે આપેલા છે ઇહ, ઇહતી એટલે શું? તો એટલે દાવ કલ્પ દ્રુમે સર્વજ્ઞ ઉપક્રમ ધર્મ પરમ મંગલમ ભવે. એટલે કે દાવ કલ્પદ્રુમમાં અહીંયા સર્વજ્ઞ જે છે દાવ એ સર્વજ્ઞ વડે બતાવેલા પ્રણિત એવો ધર્મ જે છે એ પરમ મંગલ થાય. એટલે અસૌ ચતુર્ધા તત્રપી પૂર્વમ દાનમ પ્રશંસતે. એટલે આ જે ધર્મ છે એ ધર્મ કેટલા પ્રકારે? 4 પ્રકાર. 4 પ્રકાર. અને તેમાં પણ કે પહેલા એ દાનને કહેવાય છે. પ્રવૃત્તિ છે. હાજી બોલો હવે. જી સર. ઇહ અહીં અપારાવાર એટલે ઘણો મોટો એવો સંસાર રૂપી અટવીમાં ભ્રમણ કરતા એવા પ્રાણીઓમાં ચુલ્લક આદિ 10 એવા જે છે એટલે 10 દ્રષ્ટાંતો અધ્યાયથી લઈ એવા વડે જણાયેલા અતિ દુર્લભ મનુષ્યપણું છે એટલે મનુષ્યપણું જે છે તે અતિ દુર્લભ જણાયેલું. દુર્લભ છે એ 10 દુર્લભોમાં અતિ દુર્લભ તરીકે કોણ છે? એવા મનુષ્યપણું છે. જી સર. 10 દૃષ્ટાંતે દુર્લભ જે બતાવ્યું એ રીતે. તો તત્ર અપી હાજી. તે 10 દ્રષ્ટાંતો જે છે ને એમાં એક ચુલ્લકનો દ્રષ્ટાંત છે. એટલે કે 10 એવા જે છે દુર્લભ, જે 10 વસ્તુનો જે દુર્લભ છે એ ચુલ્લક વગેરે 10 દુર્લભોમાં શું છે? એવા મનુષ્ય ભાવ જે છે એ મનુષ્યપણા એ અતિ દુર્લભ છે. તત્ર અપી આર્ય દેશ કુલ આયુ આરોગ્ય. જી સર. આરોગ્ય રૂપ આદિ સામગ્રી સંયોગ દુર્લભતર. ત્યાં પણ આર્યદેશ કુલ આર્યકુળ, પછી આયુષ્ય, આરોગ્ય, રૂપ આદિ સામગ્રીનો સંયોગ. કે સંપૂર્ણ આયુષ્ય. હા જી સર. જી સર. સંપૂર્ણ આયુષ્ય, સારું એવું આરોગ્ય, પછી રૂપ આદિ સામગ્રીનો સંયોગ એટલે મેળવવું તે દુર્લભતર છે. હા એટલે કે એટલે નહીં મળે ઇઝીલી એવું. એ તો મનુષ્ય ભાવ તો દુર્લભ છે જ, પણ એનાથી પણ વધારે દુર્લભ છે. આપણે તરત શેમાં લાગે? વધારે અર્થે લાગે. જી સર. પ્રકૃષ્ટ. હા, વધારે. તત્ર અપી અતિ દુર્લભતમા શ્રી જીન ધર્મ પ્રવૃત્તિ. તેમાં પણ અતિ દુર્લભતમ એટલે ઘણી જ વધારે દુર્લભ. આ બધું કહ્યું એનાથી વધારે દુર્લભ છે શ્રી ધર્મ જીન ધર્મની પ્રવૃત્તિ. અર્થાત આની અંદર શું કીધું કે મનુષ્ય ભાવ તો દુર્લભ છે જ, પણ મનુષ્ય ભાવમાં પણ તેમાં પણ મનુષ્ય જે છે મનુષ્ય બંને પ્રકારે આર્ય મનુષ્ય પણ હોય અને અનાર્ય મનુષ્ય પણ હોય કે ના હોય? આર્ય ક્ષેત્રમાં જન્મેલા મનુષ્ય અને અનાર્ય ક્ષેત્રમાં જન્મેલા. તો એ કહે છે કે એ મનુષ્યમાં પણ આર્ય દેશનો જે મનુષ્ય છે, આર્ય દેશમાં મનુષ્ય પણ થવું એ પણ દુર્લભ છે. આર્ય દેશમાં પણ થઈ જાય પણ એમાં પણ શ્રાવક કુલને પ્રાપ્ત કરવું એ પણ શું છે? એનાથી પણ દુર્લભ છે. અને શ્રાવક કુલમાં પણ કેવો કે સંપૂર્ણ આયુષ્ય વાળા એવા મનુષ્ય થવું, એટલે કે જેમાં સંપૂર્ણ આયુષ્ય કોઈ પણ એવા આપણે વ્યાઘાત ન થાય એ પણ અતિ દુર્લભ છે. સાથે સાથે એ કેવો એ સંપૂર્ણ આયુષ્ય વાળા મનુષ્ય હોય પણ એનો આરોગ્ય બરાબર ન રહેતો હોય તો, એટલે કે છે કે એ આરોગ્ય આનાથી પણ દુર્લભ છે. આરોગ્યની સાથે રૂપ આદિ સંગ્રહ સામગ્રી છે, રૂપ લાવણ્ય આદિ છે, એનાથી યુક્ત થવું એ તો ઘણો દુર્લભ છે.
અને તેમાં પણ એવા કે શ્રાવક કુલમાં પણ જેને કુલમાં જન્મ થયા પણ દરેકને જેને ધર્મને એટલે જીનેશ્વર ભગવંતની જે બાની છે એ બાનીને પ્રાપ્ત કરવું એ પણ શું છે? અતિ દુર્લભ તરીકે છે, અત્યંત દુર્લભ તરીકે છે. તત્ર ગુરુજી. ઇહ ગુરુજી અહીંયા અતિ શબ્દ મૂક્યો અને અહીંયા પાછળ તર મૂક્યું, બરાબર? તો બંનેનો એકમાં અર્થ તો એક જ થશે ને, વધારે દુર્લભ. ના, આમાં તરફ અને તમફ આ બંને અલગ છે. જી. ઘણા એટલે બધામાં અહીંયા સેકન્ડ આપણે લેવલ. પ્રકૃષ્ટ બતાવવું હોય તો ત્યારે તરફ થાય, અને એમાં પણ વધારે બતાડવાનું હોય, બેમાં અલગ કરવું હોય તો ત્યારે તમફ લગાડે, બેમાં વધારે બતાડવું હોય ત્યારે તમફ લગાડે. આપણે પહેલી બુકમાં આપણે જોયો તો કે આ બધા શુક્લો છે, આ બધા શુક્લ છે, પણ આ વધારે શુક્લતર છે. અને એ શુક્લતરમાં પણ આ પણ શુક્લતર છે, આ પણ શુક્લતર છે, એનાથી વધારે આ જે થાય તે શુક્લતમા થાય કે ન થાય? જી જી, સૌથી વધારે સફેદ. હા, તો એ અતિ અર્થ છે તે સમય. સર આજે દુર્લભ તર કરી છે ને, જ્યાં તર યુઝ કર્યું છે તો કયા બે વસ્તુઓ લીધી છે? એટલે મનુષ્યપણું એટલે કે અને બે આર્ય વસ્તુ નહીં, આપણે એ તરફમાં બધા એટલે બધામાં વિશેષતા બતાવે છે. કયા? આર્ય દેશ, કુલ, આયુ, આરોગ્ય, રૂપ આદિ સંયોગ, આ બધા જે છે એ બધામાં મનુષ્યપણું થવું. આ બધા આર્ય દેશના અનાર્ય દેશમાં પણ હોય, એટલે કે ઉચ્ચ કુલ અને નીચ કુલમાં વાળા પણ મનુષ્ય હોય, સંપૂર્ણ આયુ અને અલ્પ આયુ વાળા પણ હોય, આરોગ્ય હોય અને આરોગ્ય વિના ન હોય, કોઈને રૂપાદિ સંયોગ હોય, કોઈને રૂપાદિનો સંયોગ ન હોય, તેમાં પણ આ બધાને રૂપાદિ આ બધું થવું, તો એ તો શું છે? દુર્લભ તર જ કહેવાય ને. જી 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 જી. હાજી. હાજી, આગળ. જી સર. તત્ર ઇહ જગતિ ઈદૃશ શ્રી સર્વજ્ઞ ઉક્ત ધર્મ પરમ મંગલકારી સમસ્ત દુઃખ ઉચ્છેદકારી ચ ભવતી. તેમાં આ જગતમાં આ પ્રકારેનું શ્રી સર્વજ્ઞ ભગવંતોથી કહેલો એવો ધર્મ પરમ મંગલકારી છે કે જે બધા જ દુઃખોનો ઉચ્છેદ કરનાર, એટલે કે છેદ કરનાર અને છેદ કરનાર થાય છે. જી સર. અસૌ ધર્મ ચતુર્ધા, આ ધર્મ 4 પ્રકારે ચતુષ્પ્રકાર ભવતી. કે જીનેશ્વર ધર્મની પ્રવૃત્તિ એ અતિ દુર્લભ તરીકે છે. એટલે એ અતિ દુર્લભ કેમ છે? તો એની અંદર પાછા એ ધર્મ શું કરે છે? ધર્મ અતિ દુર્લભ એની અંદર છે એ તો આપણે બતાવ્યા, પણ એ ધર્મનો ફળ શું? પ્રશ્ન થાય કે ધર્મ કરીને શું થાય? ધર્મ કરવાથી શું થાય? તો એ ધર્મનો ફળ અહીં કહે છે કે જીનેશ્વર ભગવંત બળે કહેવાયેલું ધર્મ કેવા પ્રકારનો થાય છે? તો તે સર્વપ્રથમ પરમ મંગલકારી છે. સમસ્ત દુઃખોને છેદન કરનાર. પરમ મંગલકારી છે. અને શું થાય કે સંપૂર્ણ બધા જ એવા દુઃખોને એ છેદ કરનારી એ ધર્મ છે. હવે કયા ધર્મ? તો જીનેશ્વર ભગવંત વડે કહેવાયેલો ધર્મ. તો જીનેશ્વર ભગવંત વડે કેટલા પ્રકારના ધર્મ કહેવાયેલો છે? તો એની અંદર અસૌ એટલે અસૌ ધર્મ એટલે કે આ ધર્મ કેટલા પ્રકારે છે? ચતુર્ધા. એટલે ચતુર્ધા એટલે શું? તો એના સામે આ લખેલો છે. આ ટીકા કરવાની આ એક પદ્ધતિ છે. જે વિશિષ્ટ પ્રકારના આપણે અઘરા શબ્દ લખતા હોય તો સાથે જ ગ્રંથકાર તેની સામે તેની અંદર આપણે આપી દે. ચતુર્ધા એટલે શું? તો ચતુષ્પ્રકાર એટલે 4 પ્રકારે થાય છે. જી સર. 4 પ્રકારે ચતુષ્પ્રકાર ભવતી, 4 પ્રકારે થાય છે. દાન, શીલ, તપ, ભાવ ભેદાત. એટલે પહેલા અહીંથી લેવાનું. દાન, શીલ, તપ અને ભાવના ભેદથી આ ધર્મ 4 પ્રકારે છે. જી સર. તત્ર ચતુર્ણામ ધર્મ ભેદાનામ મધ્યે સર્વેભ્ય જ્યેષ્ઠતર દાન ધર્મ. તેમાં 4 ધર્મના એટલે ધર્મના 4 ભેદોમાં તેમાં એટલે એને કે ચતુર્ણામ ધર્મ ભેદાનામ એટલે 4 ધર્મ ભેદોમાં. જી સર. તેવા 4 ધર્મના ભેદોમાં
મધ્યે સર્વેભ્ય બધામાં જ્યેષ્ઠતર એટલે સૌથી મોટો એવો દાન ધર્મ છે. હમ સર્વેષુ અપી ધર્મ ભેદેષુ અંતઃ ચારિત્વાત બધામાં પણ એક મિનિટ સર. ધર્મ ભેદેષુ સર્વેષુ બધામાં પણ ધર્મ એટલે ભેદમાં બધા જ એવા ધર્મ ભેદોમાં પણ અંતઃ ચારિત્ર શું છે? અંતઃ ચારિત્વાત એટલે કે એ એટલે અંત ચરિત્ર હોવાથી અંત ચરિત એટલે અંતર્ગત છે. એટલે ધર્મ જે દાન ધર્મ છે બાકીના ત્રણેયની અંતર્ગત આવી જાય છે, અંતર્ગત આવી જાય ઇન્ક્લુડેડ છે. છે. માટે એ શું છે? એ બધા જ માં એટલે બધા ધર્મ ભેદોમાં એ જ્યેષ્ઠતર તરીકે દાન ધર્મ તરીકે છે. જી સર. તે કેવી રીતે? તો એની અંદર નીચે હવે બતાડે છે. હાજી, શું પ્રશ્ન છે? નહીં, 4 ભેદોમાં તે અંતરંગ પ્રમાણે સમાયેલો છે એમ. હા, એ દાન ધર્મ જે છે એ બધામાં ચારે ચારમાં સમાવેલો છે. સમાયેલો છે. તદ યથા લૌકિકે લોકોત્તરે ચ સર્વત્ર દાન પ્રવૃત્તિ જ્યેષ્ઠતરા. હમ તે આ પ્રમાણે કે લૌકિકમાં અને લોકોત્તરમાં સર્વ ઠેકાણે દાન પ્રવૃત્તિ જ્યેષ્ઠતર છે એટલે મોટી છે. બરાબર છે. એટલે એ લૌકિક ધર્મ હોય કે લોકોત્તર ધર્મ હોય, આ બધામાં એ દાન ધર્મ અને દાનની પ્રવૃત્તિ એ ઉત્કૃષ્ટ બનાવેલો છે. એટલે લોકોત્તર એટલે કયા? જે આપણે જીનેશ્વર ભગવંતને પામેલા એટલે જીન ધર્મ કેવા છે? લોકોત્તર ધર્મ. અને બાકી બધા ધર્મ કેવા છે? લૌકિક. તો લૌકિક ધર્મમાં પણ આજે પણ દેખાય છે જે દાન આપે તે વિશિષ્ટ તરીકે એને કહેવાય છે કે ન કહેવાય? હા જી સર. કહેવાય ને કે આજના સમયે પણ આ અત્યારે રામ મંદિર બનાવ્યા તો રામ મંદિરમાં જે પણ એની અંદર દાન આપ્યા એ બધાને પણ વિશિષ્ટ તરીકે એ લોકો માને છે કે નથી માનતા? માને છે. તો એટલા માટે કીધું કે લૌકિક હોય લોકોત્તર ધર્મ હોય, બધામાં દાનની પ્રવૃત્તિ એ તો શું છે? જ્યેષ્ઠતર એટલે સૌથી વધારે એ મોટું જ છે. જી સર. શ્રીમંત તીર્થંકરા અપી પ્રથમમ દાનમ દત્વા પશ્ચાત વ્રતમ ગૃહણંતિ. શ્રીમંત એટલે લક્ષ્મીથી યુક્ત અથવા તો જે સંપદાથી યુક્ત એવા તીર્થંકર. એટલે શ્રી તીર્થંકરો પણ પહેલા દાન આપીને પછી વ્રત ગ્રહણ કરે છે. એટલે પહેલા સંવત્સરિક દાન આપે છે પછી દીક્ષા ગ્રહણ કરે છે. બરાબર. પછી શીલ ધર્મે અપી દાન ધર્મ અવિચ્છિન્ન. શીલ ધર્મમાં પણ દાન ધર્મ જોડાયેલું છે એટલે એનાથી છૂટો નથી. જી સર. યત બ્રહ્મ વ્રત ગ્રહણે અસંખ્યાત દ્વિન્દ્રિયાણામ અસંખ્યાત સમૂર્છિમ પંચેન્દ્રિયાણામ નવલક્ષ ગર્ભજ પંચેન્દ્રિયાણામ ચ પ્રતિદિનમ અભયદાનમ દત્તમ. જેથી એની અંદર આગળ શું કીધું કે શીલ ધર્મમાં પણ દાન ધર્મ એ જોડાયેલો જ છે, એનાથી ભિન્ન નથી. કેવી રીતે? તો એનું કારણ કે વ્રત ગ્રહણના સમયમાં જે સમયે વ્રત એટલે બ્રહ્મ વ્રત ગ્રહણે એટલે બ્રહ્મચર્ય ચોથું વ્રત છે. એ ચોથું વ્રતના ગ્રહણમાં શું શેનો નિયમ લેવામાં આવે છે? તો તે સમય કે છે અસંખ્ય દ્વિન્દ્રિય જીવોને, અસંખ્યાત સમૂર્છિમ પંચેન્દ્રિયોના 9 લાખ એવા ગર્ભજ પંચેન્દ્રિયોને એ શું કરે છે? દરરોજ એ અભયદાન અપાયેલું છે. 9 લાખ સમૂર્છિમ પંચેન્દ્રિય. હા ને એટલે 9 લાખ ગર્ભજ પંચેન્દ્રિય એટલે અસંખ્ય બેઇન્દ્રિય અને અસંખ્યાત સમૂર્છિમ પંચેન્દ્રિય અને 9 લાખ ગર્ભજ પંચેન્દ્રિય. અસંખ્યાત બેઇન્દ્રિય જીવો ગુરુજી? હા, બેઇન્દ્રિય જીવો કેટલા? દ્વિન્દ્રિય એટલે અસંખ્યાત બેઇન્દ્રિય જીવોના. અને અસંખ્યાત સમૂર્છિમ પંચેન્દ્રિય પણ. હા, અને અસંખ્ય સમૂર્છિમ પંચેન્દ્રિય 9 લાખ આપણે ગર્ભજ પંચેન્દ્રિય.
કેવી રીતે? નવલા તો પદ્ધતિ. એનો આપણે નીચે આપે છે. પછી આગળ સ્વજીવસ્ય અપી અભયદાનમ દત્તમ ગર્ભાદિ દુઃખ નાશકત્વાત. નાશકત્વાત. જી સર. અને પોતાને પણ અભયદાન પોતાને પણ અભયદાન આપે છે. કઈ રીતે? તો ગર્ભ આદિના દુઃખનો નાશ કરવાથી, નાશપણું હોવાથી. એટલે બરાબર. ગર્ભ ધારણ નહીં થાય ને જે પણ ગર્ભ રિલેટેડ જે પણ વેદના વગેરે હોય એ બધું નહીં થાય. અબ્રહ્મ સેવનમાં પણ જે પણ હોય એ બધું નહીં હોય. એટલે એના હિસાબે પોતાને પણ અભયદાન આપે. અત શીલેષુ અપી દાનસ્ય એવ મુખ્યતા. આથી શીલમાં પણ દાનનું જ મુખ્યતા છે. તથા તપ ધર્મેષુ અપી દાનમ અંતર્ભવતી. યત ષટ્કાય વિરાધનયા રસવતી નિષ્પાદ્યતે ઉપવાસાદિ તપસી. જી સર. તથા તપ ધર્મમાં પણ દાન અંતર્ગત છે, એટલે દાન સમાયેલું છે. યત જેથી છ કાય જીવની વિરાધનાથી. કારણ કે જી સર મીચાંડ કારણ કે છ કાય જીવની વિરાધના વડે ભોજન પકાવાય છે. પકાવાય છે, તૈયાર કરાય છે. કારણ કે જેમાં અગ્નિકાયની વિરાધના થાય તેમાં શું માનાય છે? છ કાયની જીવની વિરાધના માનાય છે. હા સર. એટલે કે રસવતી એટલે રસોઈ બનાવવા માટે અગ્નિ પ્રગટાવવું પડે. એટલે તેમાં પણ શું થાય? એટલે જ્યાં અગ્નિકાયની વિરાધના છે ત્યાં છ કાયની વિરાધના માનેલી છે. માટે જ એની અંદર કહે છે કે રસવતી નિષ્પદ્યતે, એટલે કે એ ભોજન સંપન્ન કરાય છે તે એ છકાઈ વિરાધના એટલે સટકાઈ જીવનની જે વિરાધનાની એ રસોઈ તૈયાર કરાય છે. પછી ઉપવાસાદિ તપસી કૃતે તુ તેષામ અભયદાનમ દત્તમ. ઉપવાસ આદિ તપ કરાય છે તે વળી તેઓને શું થાય? તેઓને અભયદાન અપાય. હા સર. એટલે શું કીધું કે તપ ધર્મમાં પણ દાન ધર્મ સમાવેશ થયેલો છે. જી સર. તસ્માત તપસ્સુ અપી દાનસ્ય એવ મુખ્યતા. તેથી તપમાં પણ દાનની જ મુખ્યતા છે. ભાવધર્મે તુ સુતરામયમ એવ પ્રભવતી. ભાવધર્મમાં વળી સરા સુતરામય મને ધ્યાનમાં નથી. સુતરામ એટલે કે આમ સામાન્યથી જ આ પ્રગટ જ છે. જી સર. યત ધર્મમાં એ ઓટોમેટિકલી આ શું છે? એ ઓટોમેટિકલી આ આપણે આવી જ જાય છે. એ તો પ્રગટ છે જ. કારણ કે જી સર. પરમ કરુણયા જીવ અજીવ અહિંસન પરિણતિ ભાવ. ઇતિ ભાવ. હવે ભાવની વ્યાખ્યા કરે છે. ભાવ કોને કહેવાય? તો કે પરમ કરુણા વડે જીવ અને અજીવને જે અહિંસન એટલે અહિંસાની પ્રવૃત્તિ, અહિંસાની જે પરિણતિ, તેને જ શું કહેવાય છે? તેને ભાવ કહેવાય. માત્ર જીવ પ્રતિ નહીં, અજીવ પ્રતિ પણ એ હિંસા ન કરવાની એ પરિણતિ, તેને જ ભાવ તરીકે કહેવાય. જી સર. તત્ર અપી અભયમ એવ. તેમાં પણ અભય જ. અને તેમાં પણ તો અભય છે જ. જી સર. મુનય અપી પ્રતિદિનમ દેશનાદાનમ જ્ઞાન શિક્ષાદાનમ ચ દદાતિ. મુનિ ભગવંતો પણ દરેક દરરોજ દેશના દાન અને જ્ઞાન અને શિક્ષાદાન ને પણ એ આપે છે. જી સર. એટલે ત્યાં પણ દાન રાખી નેક્સ્ટ ક્લાસ આગળ આપણે જોશું. નમો પ્રણામ. પ્રણામ સર. શાંતામાં રહેજો. પ્રણામ સર. ધન્યવાદ. બધા તૈયાર કરીને આવજો, વાંચીને આવજો થોડું. જી ગુરુ.